ભુજના જનતાઘર પાસે ડુંગળી બટેટાની દુકાન ધરાવતા એક વેપારીની ગઈ રાત્રિના નજર ચૂકવી કોઈ અજાણ્યો શખ્સ રોકડ રકમ અને હિસાબના કાગળોથી ભરેલો થેલો લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દફતરેથી મળતી વિગતો મુજબ ભુજના જનતાઘર પાસેથી ડુંગળી બટેટાની દુકાન ધરાવતા મિરલ મહેશ્વરીની દુકાને ગઈ રાત્રે 9 કલાકે કોઈ અજાણ્યો શખ્સ વેપારીની નજર ચૂકવી દુકાનમાં રાખવામાં આવેલ થેલો ઉપાડી ભાગી નીકળ્યો હતો। આ થેલામાં 60 થી 70,000 રૂપિયા અને હિસાબના કાગળો હતા। સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસ દ્વારા તસ્કરને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। એ બાબતે એવી કે જે આ બાબતે ગુનો દાખલ થઈ નાખ્યો છે 100/15 આઈપીસી કલમ 380 મુજબનો ગુનો દાખલ કર્યો। તપાસ ચાલુ છે। અમે પંચનામું કરવા અહીંયા આવ્યા છીએ અને એમાં એવું છે કે ભાઈ નિરલભાઈ માહેશ્વરી જે છે આખા દિવસનો વગરો ભેગો કરી દુકાન બંધ કરીને ઘેર જતા હતા ત્યારે કોઈ ચોર ઈસમ તેમની નજર ચૂકવી થેલો લઈને જતો રહે છે। તે થેલામાં રોકડ રૂપિયા 60 થી 70,000 હતા એવું એમણે જણાવ્યું છે અને હાલ ચોર મુદ્દામાલની તપાસ ચાલુમાં છે। અન્યમાં તો એ લોકોનો હિસાબ કિતાબની ચોપડી કહે છે, બીજું કોઈ કિંમતી વસ્તુ નથી। આ ચોર મુદ્દામાલની તપાસ કરશે, ફૂટેજ કેમેરાઓના ફોટા બોટા કઢાય અને આગળ ચોર મુદ્દામાલને પકડી પાડવાની કોશિશ કરશે। બેગ ઉપડી ગઈ દુકાનમાંથી, બેગમાં 60-70,000 રૂપિયા રોકડ હતા અને દુકાનના કાગળિયા હતા। દુકાનની અંદર બટેકાની બોરી ઉપર પડી હતી। એક શટર બંધ હતું, બીજું શટર બંધ કરવા ગયો અને ત્રીજા શટરમાંથી કોક એટલી વારમાં 2 મિનિટની અંદર 2 સેકન્ડની અંદર નીકળી ગઈ બેગ ના। એટલે એ ભાગ્યું છે, ચોર ભાગ્યું। એની આજુબાજુ તપાસ કરતા જાણવા મળ્યું કે બાજુમાંથી નીકળેલ છે એની જે ક્લિપ છે એક વિડીયો કેપ્ચર કરેલ છે। એનામાં બહુ સ્પષ્ટ નથી આવતું પણ આઈડિયા આવે છે થોડું ઘણું।